જોઈ શકો છો અંદર જઈ છી રહ્યા, મોજા પણ આવે છે રહ્યા, અને અયાન ને શ્રેયાસ ને બધા ફાઇનલી ઉતરે છે રહ્યા પાણીમાં. જોઈ શકો છો ખુશી, શ્રેયાસભાઈ ની ખુશી. તો પાર્ટ 1 માં તમે જોયો કે અમે ભચાઉથી આવી ગયા અહીંયા માંડવી વિજય વિલાસ પેલેસની મુલાકાતે, અને હવે જઈ છીએ માંડવી બીચ ઉપર. તો બને રહેજો આજના બ્લોગમાં કન્ટિન્યુ, આગળ બહુ મજા આવવાની છે. ચાલો ત્યારે પાર્ટ 2 ને અહીંયાથી કન્ટિન્યુ કરીએ. ચાલો ત્યારે ઉપરથી હવે નીચે તરફ જઈ છીએ રહ્યા. ચાલો ત્યારે હલવા દેજો તો ભાઈ. સીડીમાં તો ઉતરવાનો મોકો ના આવ્યો કેમ કે ઘણા માણસો ચડતા હતા રહ્યા સામે, તો હવે બીજી સીડીમાંથી ઉતરીએ છીએ. જોઈ શકો છો ઉપરની સાઈડ ઉપરથી અમે ફોટો સેશન કરીને આવી ગયા છે. બધા લોકો અહીંયા નીચે આવી ગયા છે. રમેશભાઈની હવે ગયા છે ઉપર, તો થોડી વાર અમે ઊભા છીએ અહીંયા. લેટ પણ થાય છે કેમ કે પાછું જવાનું પણ છે આપણે હજી બીચ ઉપર કાઇટ ફેસ્ટિવલ મનાવવા માટે. ખાસ કરીને તો કઈ ગલીમાં જવાનું ભાઈ? बिया तो नहीं अमित ना डर के आगे जीते माउंटेन ड्यू माउंटेन ड्यू डर की मां શું છે લા નન કસોરા તેડી ના જા અંદર ચામાચેડી આસે હો ખુફિયા ખિડકી જોઈ ને આયાંતે ખુફિયા ખિડકી રાજા એ બીડી પીવા આવતો એ જોવો પડે. જો કોઈ દુશ્મન આવે તો જોઈ લેવાય ખિડકીમાંથી. સમજ્યો? એ આયા બસ ખિડકીમાંથી ચૂમડી દેવાની. હા ફાઇનલી અહીંયાથી બહાર નીકળ્યા છીએ અંધારી ઓરડીમાંથી. જોઈ શકો છો. ચાલો તો આપણે મહેલના નીચે આવી ગયા છીએ ને પાછળની સાઈડ જઈ છીએ રહ્યા. થોડોક એ બાજુ પણ જોતા આવી. જોઈ શકો છો પાછળની સાઈડ ગાર્ડન. જોઈ શકો છો આખો મહેલ અહીંયાથી દેખાય છે રહ્યું, અને બધા ફોટો સેશનમાં જ મશગુલ છે. ચાલો ત્યારે હવે વિજય વિલાસ પેલેસની વિઝિટ કરીને બેક જાય છે એટલે કે બહાર નીકળી છે. હવે ડાયરેક્ટ જવાનું છે માંડવી બીચ ઉપર. રોયલ કાર જોઈ ને, રોયલ કાર. ચાલો તારે નારિયેલ પાણી પી લીધો છે અહીંયા, અને શ્રેયાસ ને આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા છે. ચાલો ત્યારે પાર્કિંગમાં રાખી દીધી છે ગાડીને ચાલીને જાય છે બીચ ઉપર, માંડવી બીચ. ફાઇનલી આપણે આવી ગયા છીએ માંડવી બીચ ઉપર. વડોદરાથી આવી ગયા છે અમારે દિલીપ કુમાર, અને પાછા મળી પણ ગયા છે માંડવી બીચ ઉપર. તો જઈ છીએ સાથે સાથે. ચાલો બીચનો નજારો તમને આગળ જઈને બતાવું છું. અત્યારે તો ટ્રાફિક છે, ટ્રાફિકમાં ચાલીને આગળ જઈએ છીએ. તો ચાલો મળીએ ત્યાં જઈને બીચ ઉપર. જોઈ શકો છો આવી કંઈક ટ્રાફિક છે. તો આપણે દિલીપભાઈને એમના સાથીદાર ફરવા માટે આવી ગયા છે કચ્છ, ને ફાઇનલી અમે પહોંચી આવ્યા છીએ બીચ ઉપર. જોઈ શકો છો હજી અંદર એન્ટર થવાનું બાકી છે. બહારનો નજારો અહીંયા તમને બતાવી દઈએ. પાછળ રહી ગયા છે અમારા સાથીદાર પણ.
તો જોઈ શકો છો સામેની વ્યૂ બતાવી દઈ તમને માંડવીનો દરિયો માંડવી બીચ જોઈ શકો છો આવી ગયા છીએ આપણે માંડવી બીચ ઉપર અને અદ્ભુત નજારો જોઈ શકો છો સામે દરિયો ને બધા મજા લે છે અહીંયા હંસાની પણ આવે છે રહ્યા જોઈ શકો છો કેવો છે દરિયો જોઈ લે મસ્ત મજાનો જોઈ શકો છો દરિયો હવે આયુષભાઈ ને પતંગ ઘરેથી ઘણી બધી લીધી હતી પણ સાથે લઈ ના આવવાની અહીંયા હવે જોઈ લઈ પતંગ મળે છે કે કેમ ચાલો ત્યારે પતંગ અહીંયા કંઈ મળતી નથી પણ ભાઈ અમારે પતંગ આપી દીધી છે કે લઈ જાઓ તમે તો 3 પતંગ આયુષ માટે લઈ લીધી છે તો ચાલો આયુષભાઈને હવે પતંગ ચગાવવાનો થોડોક મન હતો તો ચગાવી લે ભાઈ અમાને આપી દીધી છે પતંગ અહીંયા ઘણી બધી પતંગ લઈને પણ બેઠા છે તો એ કે વાંધો નહીં તમે લઈ લો 3 પતંગ તો જોઈ શકો છો આકાશમાં પતંગ પણ ઘણી બધી ઉડે છે રહી તો અમે આ ભાઈ કને 3 પતંગ લીધી પણ પૈસા એમણે ના લીધા કે વાંધો નહીં તમે એમને જ લઈ લ્યો હવે 3 પતંગ આપણે લઈ લીધી છે અને આયુષને નાસ્તો કરવો છે તો પેલા આયુષભાઈને અમે નાસ્તો કરાવી દઈએ પછી આપણે બધી મોજ કરીએ તો આવી ગયા છીએ પહેલાં આપણે પેટ પૂજા કરવા માટે તો છોકરાને ભાજી કોન ને મેગી ને એવું બધું ખાવું છે ભેળ ને તો પહેલાં ખવડાવી લઈએ ને પછી આપણે જઈ પતંગ ચગાવવાને એન્જોય કરવા માટે આયુષભાઈ ભાજી કોન મંગાવ્યો છે ને સ્નેહાસની પસંદ ભેલ છે તો ભેલ ખાય છે રહ્યો અહીંયાને આપણે તારે શું મેગી તારે મેગીનો ઓર્ડર આપી દીધો છે આપણે અહીંયા ભાઈની મેગી આવી ગઈ છે ચાલો ત્યારે બૂટ રાખવાની કાંઈ સગવડ નથી પણ હવે બૂટને મોજા ઉતારીને ચડાવીને ઉતરી પડ્યા છીએ અને આવી ગયા છીએ અંદરની બાજુ જોઈ શકો છો અંદર જઈ છીએ રહ્યા મોજા પણ આવે છે રહ્યા અને અયાન ને શ્રેયાસ ને બધા ફાઇનલી ઉતરે છે રહ્યા પાણીમાં જોઈ શકો છો ખુશી શ્રેયાસભાઈ ની ખુશી જોઈ શકો છો મોજા ચલો મહેશભાઈ બોલાવતા હતા કે આમાં બેસી જઈએ ને હાલો હાલો કરે છે રે જોઈ શકો છો બધા મોજ લે છે અહીંયા દરિયાની બીચની મોજ લે છે રહ્યા માંડવી બીચ ઉત્તરાયણના દિવસે બધા તહેવાર મનાવવા આવ્યા છે ને મોજ લે છે રહ્યા જોઈ શકો છો છોકરાની મોજ જો જોઈ શકો છો મજા લે છે રહ્યા
સતત મોજ આવે છે રે ને ભાઈ પણ અમારે ફૂલ મોજમાં. ખરા રોની યાર